હવે આપણે ત્રીજું સેમેસ્ટર તો બધું ભણી ગયા અને ત્રીજાની એક્ઝામ આપી દીધી, બધાની એક્ઝામ સારી ગઈ હશે. પણ હવે આપણે જે ચોથું સેમેસ્ટર છે, હવે COVID-19ને લીધે હજી આપણે ઓફલાઈન કંઈ ભણી શકીએ એમ નથી. એટલે ફરી પાછું આપણે ઓનલાઈન જ ભણવાનું થશે અને ઓનલાઈન મળીએ છીએ. ગયા વખતે આપણે ત્રીજા સેમેસ્ટરની અંદર પેપર 304ની અંદર ભણતા હતા મેથેમેટિકલ ફિઝિક્સ 1. તો પાછું આપણે આમાં પાછું પેપર 404 ભણવાનું છે અને 404ની અંદર એ પાછું મેથેમેટિકલ ફિઝિક્સ જ આવશે. એટલે ફિઝિક્સ તો આમાં કહેવાનું જ છે, એટલું જ છે. બાકી બધું મેથ્સ જ આવે છે, આપણે જાણીએ જ છીએ અને એક્ઝામ્પલ એ ગણવાના હોય છે. છતાં તમે બધાએ બહુ સારી રીતે પેપર લખ્યા છે અને બહુ સારું તમે એટેન્ડ કર્યું છે. એમ પાછા તમે આ જ રીતે વિડીયો બધા જોતા રહેજો અને આમાંથી કાંઈ ન ખબર પડે ત્યારે પૂછતા રહેજો અને દાખલા ગણતા રહેશું. આમાંય દાખલા જ વધારે આવશે, ડેફિનેશન ને ડેફિનેશન ઉપરથી એના એક્ઝામ્પલ્સ આવશે. હવે આપણે આ જોઈએ તો અત્યારે આપણું પેપર આવે છે PHYCC 404 અને એનું નામ તમને કીધું એમ કે મેથેમેટિકલ ફિઝિક્સ 2 છે. ઓલું 1 આવતું હતું, આ 2 આવે છે. એમાં પાછા બે ટોપિક છે, ફોરિયર સિરીઝ અને ડિફરન્શિએશન ઓફ વેક્ટર. ફોરિયર સિરીઝ આ એનો સિલેબસ છે. સિલેબસમાં આપણે જોઈ લઈએ કે આપણે કયા કયા ટોપિક ભણવાના છે. તો ડેફિનેશન્સ ઓફ ફોરિયર સિરીઝ અને એના જ આપણે ફોરિયર સિરીઝમાં જે કોફિશિયન્ટ આવે એનું ઇવેલ્યુશન કરવાનું છે, કે ઇવેલ્યુશન ઓફ કોફિશિયન્ટ ઓફ ફોરિયર સિરીઝ. ઈ ફોરિયર સિરીઝ જે આવશે એના પાછા એક્ઝામ્પલ્સ આવશે, એ આપણે બધા એક્ઝામ્પલ ગણતા જશું. ત્યાર પછી એની જ ફોરિયર સિરીઝ ઉપરથી જ ઇવન અને ઓડ ફંક્શન માટેની જે સિરીઝ આવે છે, આ ઇવન અને ઓડ ફંક્શન માટેની સિરીઝ છે એને આપણે કોસાઇન ને સાઇન સિરીઝ કહેશું. પછી આ જે ફોરિયર સિરીઝ હોય એમાં જે ઇન્ટરવલ આપેલો હોય એ ઇન્ટરવલ ચેન્જ કરીએ તો ચેન્જ ઓફ ઇન્ટરવલ ઇન ફોરિયર સિરીઝ. અને જે આપણે કોમ્પ્લેક્સ ફોર્મ ભણી ગયા સેમેસ્ટરની અંદર, એમાં ફોરિયર સિરીઝનું આપણે કોમ્પ્લેક્સ રિપ્રેઝન્ટેશન લેવાનું છે. એટલે ફોરિયર સિરીઝનું કોમ્પ્લેક્સ રિપ્રેઝન્ટેશન. પછી એડવાન્ટેજ ઓફ ફોરિયર સિરીઝ, કે ફોરિયર સિરીઝ છે એના આપણને શું શું એડવાન્ટેજ છે એ જોવાના છે. અને ફિઝિકલ એપ્લિકેશન, એટલે ફોરિયર સિરીઝ છે એનો યુઝ ક્યાં થાય છે, તો કે સ્ક્વેર વેવમાં, ફૂલ વેવ રેક્ટિફાયરમાં, સ્વોટૂથ વેવમાં અને ટ્રાયંગ્યુલર વેવ મેળવવામાં, આ બધામાં ફોરિયર સિરીઝ છે એ ઉપયોગી છે. એક આ પાર્ટ છે ફોરિયર સિરીઝનો. બીજું છે ડિફરન્શિએશન ઓફ વેક્ટર. તો ફોર્મ્યુલા ઓફ ડિફરન્શિએશન ઓફ વેક્ટર, એમાં જ્યારે આપણને અમુક ફંક્શન્સ છે એ સ્કેલર આપેલા હોય, અમુક છે એ વેક્ટર આપેલા હોય, તો સ્કેલર ફંક્શન માટેનું જે કંઈ ફંક્શન આવશે એને આપણે ગ્રેડિયન્ટથી ઓળખશું. બે વેક્ટર ફંક્શન છે એના માટે એક ડાયવર્ઝન અને એકને કર્લ કહેશું, કે ડાયવર્ઝન અને કર્લ. આ બધાની ડેફિનેશન લેવાની છે અને આ બધાના ડેફિનેશન ઉપરથી એકના એક્ઝામ્પલ કરવાના છે. એટલે જો અહીંયા એક્ઝામ્પલ્સ લખેલા જ છે. હવે આ જે આપણો પાર્ટ છે મેથેમેટિકલ ફિઝિક્સનો, એના માટેની રેફરન્સ બુક, તો રેફરન્સ બુક લેવાની છે. હવે આ રેફરન્સ બુક તો બરાબર છે, બાકી હું તમને દાખલા છે બધા કરાવતી જ રહીશ અને આવતા જ રહેશે. છતાં આ રેફરન્સ બુક છે એ તમને ધ્યાનમાં રહે, કદાચ લાઇબ્રેરીમાંથી લેવાની આવે તો આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ જ છે, કે મેથેમેટિકલ ફિઝિક્સ બાય એસ ચંદ અને મેથેમેટિકલ ફિઝિક્સ બાય રાજપૂત. હવે આપણે આગળ હવેના ટોપિક છે આમાંથી ચાલુ કરશું, પણ એમાં આપણે ડિફરન્શિએશન ઓફ વેક્ટર ચાલુ કરવાના છીએ. ફોરિયર સિરીઝ પછી કરશું, એટલે પહેલા આપણે આ કરી દઈશું. હવે આપણે ઓપરેટર ડેલની સૌથી પહેલાં ડેફિનેશન જોવી પડશે, કે ઓપરેટર ડેલ એટલે શું. જો ઓપરેટર ડેલ જાણતા હોય તો જ આપણે ડિફરન્શિએશન કરી શકીએ. તો એના માટે આપણે જો ઓપરેટર ડેલ એટલે કેપિટલ ડેલ ઇક્વલ ટુ આપણે અહીંયા છે કે ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ બાય ડેલ વાય જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે. આ આઈ જે કે છે એ યુનિટ વેક્ટર છે. આઈ જે કે આર યુનિટ વેક્ટર્સ. મીન્સ ઓપરેટર ડેલ ઇઝ ધ ડિફરન્શિએશન ઓપરેટર. એટલે આ આપણે કોઈ પણનું ડિફરન્શિએશન કરવાનું હોય તો એ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ, એટલે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય અને ઝેડ આપણે કરવું પડે, તો જ આપણે એ રીતે થઈ શકે. અને આ કેપિટલ ડેલ ઇઝ ધ ડિફરન્શિયલ ઓપરેટર. ડેલ ઇઝ નોટ એ વેક્ટર. ડેલ ઇઝ નોટ એ વેક્ટર બટ વેક્ટર ઓપરેટર. એટલે ડેલ ઇઝ પોતે જે એ એક વેક્ટર નથી, પણ એ વેક્ટર ઓપરેટર છે. અને એ વેક્ટર ઓપરેટર છે તો એ કેવી રીતે એક્ટ કરે છે એ જોવાનું, કે ઇટ ઇઝ એક્ટ્સ ઇન ફોલોઈંગ વેઝ. એટલે કે એ પોતે કઈ રીતે એનું ઓપરેશન થાય છે એ. તો કે એનો યુઝ આપણે કેવી રીતે કરીએ, તો કે ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન.
એટલે ડેલ છે એ સ્કેલર ફંક્શનની સાથે એનો યુઝ કરો તો આપણને જે મળશે એને આપણે ગ્રેડિયન્ટ કહીશું. જ્યારે વેક્ટર ફંક્શનની સાથે ડેલનો યુઝ કરશું તો એને આપણે ડાયવર્જન્સ કહીશું. એવી જ રીતે પાછું વેક્ટર ફંક્શન સાથે જેનો યુઝ ફરી વખત કરીએ તો એ કર્લ. એટલે આપણને ઓપરેટર ડેલ છે એ કોની સાથે કેવી રીતે યુઝ કરીએ છીએ એના આધારે આપણને ગ્રેડિયન્ટ, ડાયવર્ઝન અને કર્લ મળે છે. એટલે આપણે ગ્રેડિયન્ટ, ડાયવર્ઝન અને કર્લ ફાઇન્ડ આઉટ કરવાના છે. એની આપણે ડેફિનેશન જોશું. એની ડેફિનેશન લીધા પછી એના આધારિત આપણે બધા એક્ઝામ્પલ કરવાના છે. એટલે એના આધારિત આપણે એક્ઝામ્પલ લેશું. હવે અહીંયા આપણે લઈ છીએ ડેફિનેશન ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન. તો ગ્રેડિયન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ, તો તમને કીધું એમ કે સ્કેલર ફંક્શન જે હોય એની સાથે જ્યારે ડેલ લેવામાં આવે ત્યારે જે આપણને ફંક્શન મળે છે એને સ્કેલર ફંક્શન કહી છીએ. તો અહીંયા આપણે ટી છે એ સ્કેલર છે, એટલે સ્કેલર એને આપણે ડેલ સાથે લઈ લીધું. ડેલ તો આપણે હમણાં જે ડેફિનેશનમાં લીધું એ જ આપણે ડેલ લેવાનો છે કે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ બાય ડેલ વાય જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે ઇન્ટુ ટી. હવે ટી બધે મલ્ટીપ્લાય લઈ લેવાનો એટલે ડેલ ટી બાય ડેલ એક્સ આઈ, ડેલ ટી બાય ડેલ વાય જે, ડેલ ટી બાય ડેલ ઝેડ કે. એટલે હવે આપણે જે કોઈ ફંક્શન આપે એ ટીની જગ્યાએ, આ તો ટી એક નોટેશન છે, એની જગ્યાએ આપણને કોઈ પણ ફંક્શન આપેલું હશે તો ત્યારે આપણે એ ફંક્શન લઈ અને એનો ડેલ લેવામાં આવશે તો ત્યારે આપણને જે સ્કેલર ફંક્શન હશે એનો આન્સર મળશે એ પાછો વેક્ટર મળશે. એટલે એનું એ ગ્રેડિયન્ટ થઈ ગયું. હવે આપણે આગળ ઉપર આ તો એક ડેફિનેશન થઈ, એના એક્ઝામ્પલે હવે આપણે લેશું. પણ અહીંયા આપણે અત્યારે જે યુઝ કરવાના છીએ કે યુનિટ વેક્ટર આઈ જે કે છે એનો ડોટ પ્રોડક્ટ લઈએ તો શું આવે આ આપણને ખબર હોવી જોઈએ. એટલે ખાલી ઓનલી ફોર આ નોંધ કરવા માટે જ છે કે આઈ ડોટ આઈ જે ડોટ જે, એટલે એકના એક યુનિટ વેક્ટરના બીજા યુનિટ વેક્ટર સાથેનો ડોટ પ્રોડક્ટ હોય કે ડોટ કે તો એ 1 થશે. પણ જો આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ હોય તો એ પાછા 0 થઈ જશે. એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટમાં તો આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે કે ક્રોસ કે હશે એનો ક્રોસ પ્રોડક્ટ જ્યારે લેવામાં આવે, બે યુનિટ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો એ 0 થઈ જાય. અને આઈ ક્રોસ જે હોય એમાં ક્રોસ પ્રોડક્ટમાં આપણે એનો જો ક્રમ ચેન્જ કરી નાખશું કે જે અને આઈ તો માઇનસ થઈ જશે અને એ બંનેનો આન્સર આઈ ક્રોસ જે ક્રોસ આઈ માઇનસ હશે ત્યારે એનો કે આવશે. એવી જ રીતે જે ક્રોસ કે માઇનસ કે ક્રોસ છે એનો આઈ આવે અને કે ક્રોસ આઈ ઇક્વલ ટુ માઇનસ આઈ ક્રોસ કે તો એનો આન્સર જે આવશે. એટલે આ રીતે આપણે હવે આનો યુઝ આગળ એક્ઝામ્પલમાં કરશું. હવે આપણે એક્ઝામ્પલ્સ લઈ. ફાઇન્ડ ધ ગ્રેડિયન્ટ ઓફ ધી ફોલોઈંગ ફંક્શન. એટલે આપણે જે ગ્રેડિયન્ટની ડેફિનેશન જોઈ ગયા એના આપણે એક્ઝામ્પલ્સ લેવાના છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ રેસ ટુ 4. આ આપણને એફ ફંક્શન આપેલું છે. તો આપણે જે ગ્રેડિયન્ટની ડેફિનેશનમાં લીધું હતું ડેલ ટીની જગ્યાએ અહીંયા એફ છે તો ડેલ એફ. હવે ડેલની ડેફિનેશન પ્રમાણે ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ બાય ડેલ વાય જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે અને એફ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ રેસ ટુ 4. હવે આ એફ છે, આ એફ એ દરેક જગ્યાએ અહીંયા લાગી જશે તો એને મલ્ટીપ્લાય કરીએ તો ડેલ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ એક્સ સ્ક્વેર પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ વાય જે પ્લસ ડેલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ ઝેડ કે. હવે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ આપણે ડિફરન્શિએશન લેવાનું છે. તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લઈ ત્યારે આ બે એડિશનમાં છે વાય અને ઝેડ એટલે એનું 0 થઈ જાય તો એક્સ સ્ક્વેરનું થશે 2x. એટલે જો એક્સ સ્ક્વેરનું અહીંયા આપણે લેવાનું છે 2x તો એક્સ સ્ક્વેરનું થાય 2x આઈ. પછી એવી જ રીતે અહીંયા સેકન્ડ સ્ટેપમાં વિથ રિસ્પેક્ટ ટુ વાય છે તો એક્સ ને ઝેડ છે એ 0 થઈ જાય તો વાય ક્યુબનું થઈ જાય 3y સ્ક્વેર. એટલે અહીંયા આવી ગયું 3y સ્ક્વેર છે અને આનું પાછું આપણે વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ લેવાનું છે. એક્સ અને વાય 0 થઈ જાય તો ઝેડ રેસ ટુ 4 છે તો 4z ક્યુબ કે. એટલે આન્સર આવી ગયો ડેલ એફ ઇક્વલ ટુ 2xi પ્લસ 3y સ્ક્વેર જે પ્લસ 4z ક્યુબ કે. બરાબર, આ એક એક્ઝામ્પલ થયો. હવે એવો સેકન્ડ એક્ઝામ્પલ લઈ કે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4. તો ડેલ એફ લઈ
એટલે ડેલની ડેફિનેશન પ્રમાણે ડેલ એફની વેલ્યુ જે આપેલી છે એ મૂકી દેવાની, એટલે એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4. પાછી અહીં એપ્લાય કરી દઈ, એટલે ડેલ એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ વાય જે પ્લસ ડેલ એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4 અપોન ડેલ ઝેડ કે. હવે અહીંયા જો એક્સ વાય અને ઝેડ બધું મલ્ટિપ્લિકેશનમાં છે તો આની અંદર 0 નહીં થાય. આગલા એક્ઝામ્પલમાં એ એડિશનમાં હતું એટલે એનું 0 થઈ ગયું. અહીંયા શું કરવાનું તો એક્સ સ્ક્વેરનું આપણે 2x કરવાનું, પણ વાય ક્યુબ અને ઝેડ રેસ ટુ 4 મલ્ટિપ્લિકેશનમાં એમનેમ રહેશે, એટલે 2x વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4. એવી જ રીતે અહીંયા વાયનું કરી તો વાય ક્યુબનું 3y સ્ક્વેર, એટલે આગળ મેં 3 લખી નાખ્યા, એક્સ સ્ક્વેર અને ઝેડ રેસ ટુ 4 એમનેમ 3x સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ રેસ ટુ 4 જે. એવી જ રીતે ઝેડનું જ્યારે કરશું ત્યારે ઝેડ રેસ ટુ 4 છે તો એનું 4 ઝેડ ક્યુબ થઈ જાય, એક્સ સ્ક્વેર ને વાય ક્યુબ એમને અને ઇન્ટુ કે. અને આ રીતે આપણે આગળ બધા એક્ઝામ્પલ છે એ કરતા જશું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ કે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 3x સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ. એટલે ડેલ ઓફ એફ ડેલ લેવાનું કે ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ વાય ઝેડ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે 3x સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ. હવે એ પાછું રિપ્લેસ કરી દઈ તો ડેલ ઓફ 3x સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ અપોન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ 3x સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ અપોન ડેલ વાય જે પ્લસ ડેલ 3x સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ અપોન ડેલ ઝેડ કે. હવે એનું ડિફરન્શિએશન લઈ તો અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ આપણે એક્સ ડિફરન્શિએશન લેવાનું છે તો જો આનું થઈ જશે 6x અને વાય મલ્ટિપ્લિકેશનમાં છે એટલે વાય એમનેમ રહેશે, પણ આ પાછું માઇનસ કરીને આપેલું છે એટલે આનું 0 થઈ જાય. એટલે જો 6xy આઈ. પછી એ જ રીતે અહીંયા તો અહીંયા હવે બેઉમાં વાય છે તો બેયમાં વાય હોય તો બેયનું વિથ રિસ્પેક્ટ ટુ વાય આપણે ડિફરન્શિએશન લેવું પડે. એટલે અહીંયા 3x સ્ક્વેર વાયનું 1 થઈ જાય એટલે 3x સ્ક્વેર માઇનસ અને વાય સ્ક્વેરનું થશે 2y અને ઝેડ ક્યુબ એમનેમ અને ઇન્ટુ જે પ્લસ. હવે અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં ઝેડ નથી એટલે તો એ લેવાની જરૂર નહીં, તો અહીંયા માઇનસ એમનેમ અને વાય સ્ક્વેર એમનેમ ઝેડ ક્યુબનું થશે માઇનસ એટલે 3z સ્ક્વેર ઇન્ટુ કે. એટલે આ આન્સર આવશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય લોગ ઝેડ. તો ડેલ ઓફ એફ તો ડેલ લીધું અને એની સાથે આપણે એફ એટલે ઈ રેસ ટુ એક્સ સાઇન વાય લોગ ઝેડ. હવે અહીંયા રિપ્લેસ કરી દઈ કે ડેલ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય લોગ ઝેડ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય લોગ ઝેડ અપોન ડેલ વાય જે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય લોગ ઝેડ કે. હવે જો અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે તો સાઇન વાય ને લોગ ઝેડ છે એ મલ્ટિપ્લિકેશનમાં છે એટલે એમનેમ રહેશે, તો ઈ રેસ ટુ એક્સનું શું થશે તો કે ઈ રેસ ટુ એક્સ અને સાઇન વાય અને લોગ ઝેડ મલ્ટિપ્લિકેશનમાં એટલે એમનેમ. એવી જ રીતે સેકન્ડ સ્ટેપ છે એમાં ઈ રેસ ટુ એક્સ અને લોગ ઝેડ એમનેમ રહેશે, સાઇન વાયનું થઈ જાય ડિફરન્શિએશન કોસ વાય, એટલે જો સાઇન વાયનું આપણે કોસ વાય ઇન્ટુ જે પ્લસ ઝેડમાં કરીએ તો ઈ રેસ ટુ એક્સ સાઇન વાય એમનેમ અને લોગ ઝેડમાં વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ કરીએ તો કોઈ પણનું આપણે ડિફરન્શિએશન લોગમાં લેતા હોય ત્યારે એનું થાય 1 અપોન ઝેડ એટલે 1 અપોન ઝેડ ઇન્ટુ કે. બરાબર. આવા આપણે હજી નવા એક્ઝામ્પલો આગળ લેતા જઈએ છીએ. હવે પોઝિશન વેક્ટર આર. પોઝિશન વેક્ટર આર ઇક્વલમાં એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. હવે આપણે એનામાંથી આર સ્ક્વેર કરવું હોય, આર સ્ક્વેર એટલે આર પોઝિશન વેક્ટર આર ડોટ આર એટલે આનો બેનો મલ્ટિપ્લિકેશન તો એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે ડોટ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. હવે જો આમાં આપણે જે યુનિટ વેક્ટર માટે આઈ ડોટ આઈ જે ડોટ જે અને કે ડોટ કે એ લીધું હતું કે બે જ્યારે યુનિટ વેક્ટર હોય એનું ડોટ પ્રોડક્ટમાં શું જવાબ આવે. એવી જ રીતે એટલે જો આઈ ડોટ આઈ જે ડોટ જે અને કે ડોટ કેમાં 1 થાય, પણ આઈ ડોટ જે જે ડોટ કે ડોટ આઈ એ બધા 0 થશે એટલે આપણે એ લખ્યા નથી. એટલે એક્સ સ્ક્વેર આનું 1 થઈ જાય અને આનું 1 ને આનું 1 એટલે આપણને મળશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે કે
આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર મળે તો આર ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને આપણે આ રીતે પણ લખી શકીએ કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 1/2. હવે આનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ કરવાના છે એટલે આપણે આ પોઝિશન વેક્ટર આરની વેલ્યુ શું આવે એ જોઈ ગયા. હવેનો એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ ડેલ આર સ્ક્વેર ઇક્વલ ટુ 2r વેક્ટર. આવું આપણે પ્રૂવ કરવાનું છે. આર સ્ક્વેરની વેલ્યુ આપણે લેવાની છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર જે ઉપર આપણને મળી. આર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 1/2 તો આર સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે જો એટલે જેમ કરી છે એમ જ એનું ગ્રેડિયન્ટ લેવાનું છે કે ડેલ આર સ્ક્વેર એટલે આ ડેલ લીધું અહીંયા આર સ્ક્વેરની વેલ્યુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અને દરેકમાં એપ્લાય કરી દઈ. તો જેમ કરી છે એમ જ આ આખું છે પહેલું જ લીધું તો એમ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર સરવાળામાં છે એટલે 0 થાય તો 2xi અહીંયા થાય 2yj અને અહીંયા થશે 2zk. 2 કોમન કાઢીએ તો xi પ્લસ yz પ્લસ zk અને આ પાછો થઈ ગયો આર વેક્ટર એટલે 2 ઇન્ટુ આર વેક્ટર. એટલે આપણે જે પ્રૂવ કરવાનું છે એ આવી જાય છે. બરાબર. આવો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ કે પ્રૂવ ધેટ ડેલ આર ઇક્વલ ટુ આર કેપ. હવે અહીંયા આપણે ડેલ આર લેવાનું છે. આર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 થાય. ઓલું આર સ્ક્વેર હતું એટલે આવા પ્રૂવ કરવાના પણ એક્ઝામ્પલ આવી શકે. તો જો ડેલ આર એટલે ડેલ લેવાનું આર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 એ દરેકમાં એપ્લાય કરી દઈએ એટલે ડેલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 અપોન ડેલ એક્સ. એવી જ રીતે અહીંયા ડેલ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 પ્લસ ડેલ સ્ક્વેર ડેલ એક્સ સ્ક્વેર અહીંયા આવી જશે 1/2. બરાબર. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 અપોન ડેલ ઝેડ અને અહીંયા આવશે કે. બરાબર. હવે આપણે એનું ડિફરન્શિએશન લઈ તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લેવાનું છે. અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 અપોન ડેલ એક્સ એટલે આ પહેલાં આખું જે હોય એનું આપણે રૂટ એક્સનું થશે 1/2 રૂટ એક્સ એટલે જો 1/2 અને આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર તો 1/2 માઇનસ 1 અને પાછું આનું ફરી વખત કરો તો એક્સ સ્ક્વેરનું થઈ જશે 2x એટલે 2xi. એવી જ રીતે અહીંયા આવશે 1/2 એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 માઇનસ 1 2yj અને એવી જ રીતે ઝેડમાં આવી જશે. પછી દરેકમાંથી એક્સ સ્ક્વેર પ્લસ વાય 2 કેન્સલ જોવો થઈ ગયા એટલે 2 કેન્સલ કરેલા છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 માઇનસ 1 એ કોમન કાઢેલું છે તો વધે કેટલું તો કે xi પ્લસ yj પ્લસ zk. એટલે જો હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરની જગ્યાએ આપણે આર સ્ક્વેર મૂકી દીધું અને રેસ ટુ 1/2 માઇનસ 1 અને xi પ્લસ yj પ્લસ zk એની માટે આર વેક્ટર. હવે આર સ્ક્વેર એપ્લાય કરી ઉપર તો જો 2 કેન્સલ એટલે 1 માઇનસ 2 અને આર વેક્ટર માઇનસ 1 એટલે આર વેક્ટર અપોન આર અને આર વેક્ટર અપોન આર એટલે આર કેપ. એટલે આપણને જે પ્રૂવ કરવાનું આપેલું છે કે ડેલ આર ઇક્વલ ટુ આર કેપ એ પ્રૂવ થાય છે. એટલે આવા પ્રૂવ કરવાના પણ એક્ઝામ્પલ આવી શકે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ કે ઇફ ફાઈ ઇક્વલ લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ધેન ફાઇન્ડ ગ્રેડ ફાઈ. એ આમે આપેલું હોય અથવા તમને આવું હમણાં જે આપણે કરી ગયા એવા પ્રૂવ ધેટ ડેલ ફાઈ ઇક્વલ ટુ 2r વેક્ટર અપોન આર સ્ક્વેર આવું પણ આપણને આપી શકે. તો જો ગ્રેડ ફાઈ એટલે કે ડેલ ફાઈ એટલે ડેલ લેવાનું ડેલ અપોન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ અપોન ડેલ વાય જે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે અને ફાઈ આપણને આપેલું છે લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. બધામાં એપ્લાય કરી દઈએ કે ડેલ બાય ડેલ એક્સ લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આઈ એવી જ રીતે વાયમાં અને એવી જ રીતે ઝેડમાં. હવે લોગ એક્સનું ડિફરન્શિએશન શું થાય તો લોગ એક્સ એટલે 1/x પણ અહીંયા આપણને એક્સ તરીકે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આપેલું છે એટલે જો એનું 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. પણ આમાં આપણે આખું મોટું સ્ટેપ હોય તો એનું પાછું ફરી વખત ડિફરન્શિએશન લેવું પડે એટલે આનું પાછું થશે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરતા હોય તો 2xi અહીંયા 2yj અને અહીંયા 2zk એવી રીતે થઈ જશે. હવે ત્રણેમાં 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરનો સ્ક્વેર છે એ આપણે કોમન કાઢી નાખશું
એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર કોમન અને ઉપરથી 2 કોમન એટલે એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે. હવે જો ઉપર એટલે 2 તો એમને એમ અને આ આર વેક્ટર બતાવે છે અને નીચે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર છે એ આર સ્ક્વેરની વેલ્યુ બતાવે છે. એટલે જો ઉપર આપણે જ્યારે કીધું એમ પ્રૂવ કરવાનું આપેલું હોય તો પ્રૂવ એ થઈ જાય છે અને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે આટલું આપણે આ હજી ફર્સ્ટ લેક્ચર છે એટલે આટલા એક્ઝામ્પલ બરાબર છે. હવે હું 3 એક્ઝામ્પલ ખાલી તમને પ્રેક્ટિસ માટે આપું છું, તમારી કરી લેવાના અને નેક્સ્ટમાં હું એના આન્સર આપીશ. આ જ રીતે છે કે ફાઇન્ડ ધ ગ્રેડિયન્ટ ઓફ ફોલોઈંગ ફંક્શન કે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 3x² માઇનસ વાય ઝેડ. સેકન્ડ છે 5xyz ઇક્વલ ટુ એક્સ વાય સ્ક્વેર ઝેડ ક્યુબ અને થર્ડ છે કે 5xyz ઇક્વલ ટુ xy પ્લસ વાય ઝેડ. તો આ 3 કરી લેવાના. આગળ આપણે નેક્સ્ટમાં નવા એક્ઝામ્પલ જોશું.